વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આગામી ગણેશોત્સવને લઈને આકાર પામી રહેલી શ્રીજીની પ્રતિમાઓને ખંડિત કરી દેવામાં આવી છે, જેના કારણે લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. મોટી સંખ્યામાં લોકોની ભીડ અહીં એકત્રિત થઈ ગઈ છે. માંજલપુર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો કે જેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી શ્રીજીની પ્રતિમા જેને ખંડિત કરી દેવામાં આવી છે. કારીગર દ્વારા તૈયાર કરાયેલ જે પ્રતિમાઓ છે તેને ખંડિત કરી દેવામાં આવી છે. 3 થી 4 જેટલી પ્રતિમા જેને ખંડિત કરી દેવાતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ભગવાન ગણેશજીની પ્રતિમાઓને ખંડિત કરનાર સામે લોકોમાં ભારે રોષ છે. હાલ અહીં લોકોની ભીડ એકત્રિત થઈ ગઈ છે. જેણે પણ આ પ્રકારનું કૃત્ય આચર્યું છે, લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે, તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ થઈ છે. પ્રતિમા તૈયાર કરીએ છીએ ને મોડી રાત્રે 2-3 વ્યક્તિઓ આવીને આવું કરી ગયા છે. પહેલાં પણ અમે અહીંયા આવેલા તો ચોરીનો માલ અટકાવત કરતાં અમારી ડાયો પણ ફેંકી દીધેલી. એ બાબતે એમના સાથે લડવાર બી થયેલી. એ જતા રહેલા અને પછી જતાં કહી ગયેલા કે પછી અમે આવીને જોઈ જઈશું. એ લોકોએ જ કર્યું છે. આપ કેવી રીતે ધંધો કરો છો અહીંયા? એટલે વ્યાજે પૈસા લઈને ધંધો કરો છો કે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવો છો? વ્યાજેથી પૈસા લાઈન કર્યો છે. શું માંગ છે હવે આપણે? મને ન્યાય જોઈએ ને જે મૂડીનું નુકસાન થયું છે એ મૂડી પણ જોઈએ મને. આજે કઈ કઈ પ્રતિમાઓ તોડવામાં આવી છે? આ લાલ મોટી મૂર્તિ 12 ફૂટની મૂર્તિ છે, એની પ્રતિમા તોડી નાખી છે હાથ પગ. અહીંયા અમારી બીજી 12 ફૂટની મૂર્તિઓનું કાસ્ટિંગ હતું એ તોડી નાખ્યું છે. અહીંયા 10 ફૂટની 3 મૂર્તિઓ તોડી નાખી છે. કોઈ કારણ છે આવું કંઈ કરવાનું એ લોકોનું? એ લોકોને અહીંયાથી અમારી ડાયો નાખી દીધેલી તો એ બાબતે થયેલું. ચોરીનો માલ લાવેલા તો એ ચોરીનો માલ અમે અટકાયત કરીને પોલીસને જાણ કરેલી. એ બાબતે આવું થયું છે. ચોરો છે તમે? હા, જ્યાં એમના ઠેકાણે લઈ ગયા છે એ બધા જ મેલ્લાના લોકો બી કહે છે કે આ ચોરો જ છે. બધા અહીંયા કેટલી વાર અમે એ કરીને ભગાયા છે. પોલીસ કેસ પણ થયેલા છે. એ લોકોને નાની ઉંમર હોવાના કારણે એ લોકોને છોડી દેવામાં આવે છે. મારું નામ સન્ની સુરેશભાઈ સપકાલ છે. આ એક શરમજનક છે કે આપણા ભગવાન ગણેશજીની મૂર્તિઓ જો તોડવામાં આવે, આપણા જો ભગવાન અહીંયા સુરક્ષિત નથી તો આ બહુ ગંભીર વિષય છે. અને મને એવું લાગી રહ્યું છે કે અહીંયા આગળ અહીંયાથી મને જાણવા મળ્યું કે અહીંયા આગળ ચોરી કરીને બધું સામાન નાખી જાય છે. થોડા દિવસ પહેલાં અહીંયા આગળ ચોરી કરીને આ લોકો સામાન લઈ આવેલા અને આમની જે ડાયો છે એ બધી જે ચોરીનો સામાન છે એના ઉપર નાખેલી સંતાડવા માટે. તો આ લોકો એ લોકોની ના પાડી કે ભાઈ તમે આ રીતે ડાયો કેમ લીધી, અહીંયાથી કેમ કર્યું છે. પછી પોલીસને બી જાણ કરી. ત્યાર પછી આ લોકો પર એ દાળમાં રાખ્યા કે અને કહીને ગયેલા કે તમને લોકોને બતાવીશું અમે આમ તેમ. અને પહેલાં તો 2 જણ આવ્યા, ત્યાર પછી 5-6 જણ આવેલા અને આમની સાથે દાદાગીરી કરતા. ત્યાર પછી મને બોલાયો તો મેં આવ્યો, ત્યાર પહેલાં એ લોકો ભાગી ગયેલા. પોલીસ પ્રશાસન એ ધ્યાન રાખવું પડે કે રાતે જે પેટ્રોલિંગ ચાલે છે એ બરાબર થોડું કડક કરે, કેમ કે આ જે થયું છે રાતના ગાળામાં થયું છે. પ્લસ બીજું કે માંજલપુર વિસ્તારમાં આવી જો બનાવ બને એ શરમજનક છે. બાકી મને માંજલપુર પોલીસ છે એના પર વિશ્વાસ છે અને ખબર છે કે એમનું કામ એકદમ સારું છે. પણ આવા વખતે જે ચોર પકડાશે એ લોકોને મોટામાં મોટી સજા આપે. અને ખાસ કરીને એક કહેવા માગીશ, જનતાને કહેવા માગીશ કે જે નુકસાન થયું છે આ વડીલનું એમને બી થોડીક મદદરૂપ થાય, કેમ કે ગણેશ મંડળો છે, આપણે ગણેશમાં આપણે જે ખર્ચો કરીએ છીએ એમાં થોડું ઘણું કાઢીને આમનું જે નુકસાન થયું એમને જો મદદરૂપ થતા હોય તો મેં બધાને રિક્વેસ્ટ. શું ન્યાય મળવો જોઈએ? બીજું તો શું કે 20-25 દાડાથી મહેનત કરી હતી, બધું પાણીમાં ફેરવાઈ ગયું છે. જવાબદારી તો આપવી પડશે. બધાને ફોન કરે, બધા બોલે છે કે અમે તો તારીખ નક્કી કરી દીધી. મને તો મારું જે થયું છે એ ન્યાય મળવો જોઈએ. તો બી 6-7 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.